જેનું ઘર તૂટે તેની આંખમાં આંસુ હોય અને આ આંસુ વ્યાજબી છે. અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રકારે બેદરકારી છે, દરેક વ્યક્તિ આજે રડી રહ્યું છે, કારણ કે આ વરસતા વરસાદની અંદર જેના માથે છત નથી તે જ જાણે છે કે આખરે તેમના ઉપર શું વીતી રહી છે. આ પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોઈ લે, કારણ કે આ એ મજબૂર લોકોની પરિસ્થિતિ છે, જે નાગરિકોની પરિસ્થિતિ છે કે જેમણે વરસતા વરસાદમાં પોતાનું ઘર ગુમાવી દીધું અને તે પણ તે બીજા લોકોના વાંકે, તંત્રના વાંકે આ પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ. હવે કે તો કોને કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? લોકો રડી રહ્યા છે. અને શા માટે? કારણ કે આ પરિસ્થિતિ સર્જાઈ તેની પાછળ તેમણે જવાબદાર કહ્યું પણ ખરું કે આવું થઈ શકે છે, પરંતુ તંત્ર માન્યું નહીં, જાણ્યું નહીં અને આંખમાં આંસુ સાથે વરસતા વરસાદમાં આ લોકો છે તેઓ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. બા, શું નામ છે તમારું? સુધાબેન પ્રજાપતિ. સુધાબેન, શું અચાનક જ આ પ્રકારની ઘટના બની ગઈ? અચાનક જ બની. બે તો સારું ભગવાનના આશીર્વાદ, અમે બહાર હતા, ઘરમાં હોત તો ત્રણ ભગવાનના ઘરે અત્યારે વયા ગયા હોત. તમે કાનમાં, ગળામાં દાગીના કશું લેવા નથી? કશું લેવા નહીં રહ્યા, બધું જતું રહ્યું મારું, કોઈ વસ્તુ લેવા નહીં રહ્યા. જમ્યા છો બા તમે? જમ્યા. પાડોશીએ જમાડ્યા છે. કશું બીજા કોઈ સહારો નહીં. પાડોશીએ સહારો. કોઈ નહીં, એ આટો મારીને વયા ગયા છે. આ પ્રકારના આંખોમાં આંસુ છે બેન, અને કારણ કે પરિવારજનો હવે આટલા મારું બસ પણ સ્ટેન્ડ મુકાયેલું છે, ઠેકાયેલું છે, દવાના કાકડિયા નથી, કોઈ દવા લઈને એમને પીવડાવું બેન. મારી પાસે દવા લાવવાના પૈસા બધું તણાઈ ગયું, મારું બધું ભગવાને લૂંટી લીધું. કોઈ પણ ગૃહિણી હોય પોતાના ચોખાના ડબ્બામાં મૂકીને રાખતી હોય, ક્યાંય ને ક્યાંય સંતાડીને રાખતી હોય, એ આખું ઘર છે એ પડી ગયું છે. અને તંત્રના વાકે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે દવા જે લેવી હોય તો એનું પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ કે તમને શું થયું છે. દવા લેવા દુકાને જવું, એનું પ્રિસ્ક્રિપ્શન જે ડોક્ટરે લખી આપ્યું હોય તે પણ અહીં ઘરમાં છે, લેવા જાય તો ક્યાં જાય? બીજી પરિવારના કેટલા લોકો હતા સુધાબેન? 3 જણા. 3 જણા હતા. 3 જણા. 3 જણામાં આવું થયું. અમે 2 માણસ ને એક મારો બાબો. પેલો હમણાં મારા જોડે રોતો હતો ને મારો બાબો. તમે રાતે ગયા તો બહાર નીકળી ગયા હતા? 7:30 બેન, અમને 7:15 ખબર પડી એટલે અમે બહાર જ નીકળી ગયા. અંદરથી તમને થયું કે આ પડી જશે? હા, એટલે અમે બહાર નીકળી ગયા. કશું લેવા જ નહીં રહ્યા, બધું ધડ પડી ગયું, કશું નથી રહેવા. આ લુગડા અમે લોકોના પહેર્યા છે, અત્યારે કપડા માંગ્યા, કપડા પહેર્યા, લોકો પાસે કપડા બી માંગીને પહેર્યા, કપડા માંગીને પહેર્યા. કારણ કે આ પરિસ્થિતિ છે ને, ભલે નથી બેન, કશું નથી રહેવા. કશું જ નહીં બચ્યું ઘરમાં, કશું કરતા કશું નહીં બચ્યું. કેટલે મહેનતથી રૂપિયો ભેગો કરેલો છે. હા, કશું જ નહીં બચ્યું, બધું વયું ગયું, તણાઈ ગયું, અંદર દબાઈ ગયું બધું. કઈ લેવા બી જઈ શકાય એવું નથી, કશું જ નથી. આપણો જીવનો જોખમ. એમ મારા ભાઈ છે એ બી બીમાર છે, એમને બી દવા ચાલે છે. હવે દવા વગર શું કરવાનું? એમને દવા બી જોઈએ ને, એમને બી બીપી વધી જાય છે. એમ હા, બાબુ બી નોકરી કરે છે, એ બી ધંધાવાળો માણસ, આખો દિવસ કડિયા કામ કરે, તાર પૈસા ભાડે છે, એ કઈ નિમતા આવતા નહીં. રાત્રે ક્યાં ખાવું એવું થઈ અરે રહેવાનું ક્યાં? તો પાડોશી તો આશરો આલ્યો છે એમને. આશરો તો પહેલો પાડોશી જે કહેવાય કે જે મદદ કરે, આ પાડોશીઓને જોઈ લો. પણ તંત્ર હજુ સુધી નહીં પહોંચ્યું. તંત્રએ એવું પૂછ્યું પણ નથી કે આ 3 મકાન જે પડી ગયા તો તેના લોકો ક્યાં રહે છે. કારણ કે આપણે મોટી મોટી વાતો તો કરીએ છીએ, પરંતુ એક થાળી પણ જો પીરસી દે આ લોકોને તો પણ અંદરથી હાશકારો થાય કે હા, આજે તેઓ જમ્યા છે. અત્યારે જો આંખમાં આંસુ છે. આ વરસતા વરસાદની અંદર આ દરેક વ્યક્તિ છે તે રડી રહી છે, કારણ કે જેનું ઘર પડે તે લોકોને ખબર પડે કે આવી પરિસ્થિતિ થાય છે. વાંક એટલો છે કે એ લોકોને માર્જિન વગર જે એકદમથી ખોદકામ કરી દીધું, અને આટલો વરસતા વરસાદની અંદર એક સમયે અમદાવાદ શહેરની અંદર પાણી ભરાયા હતા, અને બીજી તરફ 8:30 વાગ્યાનો સમય, રાતનો સમય, કે જ્યાં તમામ લોકોના ઘર અચાનક જ પડી ગયા. વાંક આખરે નક્કી થવું જોઈએ, જવાબદારી નક્કી થવી જોઈએ કે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીની આ જવાબદારી છે. શું આ જેણે ખોદ્યું, એટલે જેણે પ્રોજેક્ટ ચાહતો હતો, જેણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મૂક્યા હતા રત્નાંજલિ ગ્રુપના, તેની જવાબદારી છે કે પછી આ પોતે જેમણે મકાન પોતે રહી રહ્યા હતા તેમની જવાબદારી છે? કારણ કે નાના બાળકો આપ જુઓ તો આ તમામ બાળકો છે તે ક્યાં જાય? 3 મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકી આ ઘરમાં હતી. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ નોટિસ આપી દીધી છે કે જાહેર ચેતવણી અને તમારે આ મકાનમાં રહેવાનું નહીં. પણ અત્યારે વરસતા વરસાદની અંદર આ પરિવાર જાય ક્યાં એ મોટો સવાલ છે. આપણે જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય, વરસાદ હોય તો પહેલું આપણને ઘર આવતું હોય, અધિકારીઓ
જેમની અહીંયા જવાબદારી નક્કી થતી હશે તેઓ પણ અત્યારે ઘરે હશે, એસી ચાલુ કરીને બેઠા હશે અથવા તો પરિવાર સાથે હશે, પણ આ પરિવારનો અંધારા થયા તો તેની માટે જવાબદારી કોની? જવાબદારી ચોક્કસથી નક્કી થવી જોઈએ, કારણ કે નાના બાળકો છે, આ લોકો પણ દેશના નાગરિકો છે, આ લોકો પણ ગુજરાતી વાસીઓ છે. કેમેરામેન નિકુંજ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.